અને ભણે ગુજરાત આગળ વધે ગુજરાત આવા નારાઓ વચ્ચે દાવાઓ વચ્ચે જે હકીકત છે વરવી વાસ્તવિકતા છે આપણને સૌ કોઈને ખબર છે ક્યારેક શાળાઓમાં છતના પોપડા ખરવા માંડે છે ક્યારેક ખુલ્લામાં બેસીને ભણવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બને છે અને એક સાંસદ ભારતીય જનતા પાર્ટીના સાંસદે જ આ હકીકત રજૂ કરી છે આ મુદ્દા પર પ્રકાશ ફેંક્યો છે અને એટલું જ નહીં તેમણે તાજેતરમાં જે કહ્યું હતું કે જો બાળકોને ગણિત અંગ્રેજી અને વિજ્ઞાન નથી આવડતું એ પશુ સમાન છે। બયાન કેમ તમને આપવું પડ્યું? જો આપણે બધા બહુ સ્પષ્ટ જાણે છે કે ગુજરાતમાં શિક્ષણનું સ્તર ખાસ કરીને પ્રાઇમરી શિક્ષણનું સ્તર ખૂબ નબળું હતું, નીચું હતું। એને ઉપર ઉઠાવવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે શાળા પ્રવેશોનો કાર્યક્રમ, કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ નર્મદા જિલ્લામાંથી તેમણે ચાલુ કર્યો અને આજે સમગ્ર ગુજરાતમાં નિરંતર રીતે ચાલુ છે। આ કાર્યક્રમના કારણે આખા ગુજરાતની શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું આવ્યું છે। દીકરીઓ જે નથી ભણતી તે પણ ભણતી થઈ છે, દીકરા નહોતા ભણતા તે પણ ભણતા થયા છે। છતાં પણ કોઈને કોઈ કારણસર હજુ દાહોદ અને નર્મદા જિલ્લો શિક્ષણમાં ઘણો પાછળ છે, એ સરકારી આંકડો પણ બોલે છે અને તેમાં નર્મદા જિલ્લો સૌથી પાછળ છે। આને ઉપર ઉઠાવવા માટે બાકીના જિલ્લાની હરોળમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે રાજ્ય સરકાર ખૂબ પ્રયત્ન કરે છે, બધા જ પ્રયત્નો કરે છે અને અમે લોકો પણ ખૂબ પ્રયત્નો કરે છે, પણ હજુ લોકોમાં જે પ્રકારે જે જાગૃતિ આવી જોઈએ એ અંદરના ગામોમાં જઈ જાગૃતિ નથી આવી। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા।